ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનો કોલ આપવામાં આવ્યો હતો। હીરા ઉદ્યોગોની માંગણીઓને લઈને એક ડેલિગેશન મુખ્યમંત્રી મળ્યું હતું તો મુખ્યપ્રધાને 2 દિવસમાં એક્શન પ્લાનની વાત કરી, પરંતુ તે વાતને પણ 12 દિવસથી વધુ સમય વીતી ગયો છે। ત્યારે હવે રત્ન કલાકારોએ આગામી 30 માર્ચ હડતાળ પર જવાનું એલાન પણ કર્યું છે। સુરતમાં આ અંગેના બેનરો પણ લાગવામાં આવ્યા છે। રત્ન કલાકારો રણશીંગુ ફૂંકવા તૈયાર। 30 માર્ચે હડતાલ પર ઉતરશે રત્ન કલાકારો। સુરતમાં ઠેર ઠેર લાગ્યા બેનર્સ। સરકારે રત્ન કલાકારોની માંગણીઓની કરી અવગણના। સુરત સહિત રાજ્યના હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે બેહાલ થયેલા રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગો બંધ રાખી અને હડતાલનું એલાન કરવામાં આવ્યું। આ હડતાળના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર ઠેર હડતાલના બેનર લગાવવામાં આવ્યા। યુનિયન દ્વારા 30 માર્ચે રત્ન કલાકારોની હડતાલનું એલાન કરવામાં આવ્યું। તેની સાથે કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલી યોજાશે। રત્ન કલાકારોની આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે। રેલીની મંજૂરી માટે પોલીસ વિભાગને અરજી કરવામાં આવી છે। આ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રત્ન કલાકારો માટે 2 દિવસમાં એક્શન પ્લાન ઘડવાની ખાતરી આપી હતી, પરંતુ તે વાતને પણ પખવાડિયું થવા આવ્યું, પરંતુ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી। ત્યારે રત્ન કલાકારોની સતત ઉપેક્ષાથી નારાજ ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે। અમે આપણી જે પડતર માંગણીઓ છે એ બાબતે પણ આપણે સરકાર સમક્ષ રત્ન કલાકારોને અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું ને હડતાલની તારીખ છે 30/3/2025 અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારગામ દરવાજા પુલની નીચે। તો હીરા ઉદ્યોગની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે 30/3/2025 ના રોજ રવિવારના દિવસે 9 વાગે સવારે 9 વાગે તમામ રત્ન કલાકારો કતારગામ દરવાજા એકઠા થાય અને શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આપણી માંગોને સરકાર સમક્ષ પહોંચાડવા માટેનું એક જનસમૂહ એક એકતા બને રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરે છે। ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન પ્રમાણે ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કરતા વધુ કારખાનેદારો કાર્યરત છે, જેમાં 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી મળે છે। રત્ન કલાકારોની માંગણી છે કે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે, જેમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે। મોંઘવારીને ધ્યાને રાખી રત્ન કલાકારોના પગારમાં 30% વધારો કરવામાં આવે। ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના થાય। ડાયમંડ ઉદ્યોગો માટે આર્થિક પેકેજની વ્યવસ્થા કરવામાં આવે। આત્મહત્યા કરનારા રત્ન કલાકારોના પરિવારોને સહાય આપવાની પણ માંગણી કરવામાં આવી છે। હીરા ઉદ્યોગની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક એલાન કરવામાં આવેલ હતું અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે 10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે। કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ। આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને રત્ન કલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે। રત્ન કલાકારોના પગારમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહવાન કર્યું। જો સરકાર રત્ન કલાકારોની માંગણીઓને વિચાર નહીં કરે તો હડતાલના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।